તો આગળના વિડીયોમાં આપણે ઓવમ, સ્પર્મેટોઝૂ, ગેમેટોજીનેસિસ, ઉજીનેસિસ, સ્પર્મેટોજીનેસિસ, તેના પછી ફર્ટિલાઇઝેશન, ડેવલપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝ્ડ ઓવમ, તેના પછી ઇમ્પ્લાન્ટેશન, તેના પછી પોસ્ટ ઇમ્પ્લાન્ટેશન ચેન્જીસ ઇન યુટ્રસમાં ઇમ્પ્લાન્ટેશન થયા પછી ક્યાં ક્યાં ચેન્જીસ થાય છે, જેમાં ડેસિડ્યુઓના 3 એરિયાઝ જોયા હતા, પછી ડેસિડ્યુઓના 3 લેયર્સ જોયા હતા, તેના પછી ફંક્શન્સ ઓફ ડેસિડ્યુઓ લાસ્ટમાં આપણે જોયું હતું. અને હવે આપણે જોવાનું છે ડેવલપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝ્ડ ઓવમ. તેની પહેલાં આપણે લાસ્ટ વિડીયોને એક વખત રિવાઇઝ કરી લઈએ. તો સૌથી પહેલાં તો તેનાથી તમને આગળના કોન્સેપ્ટ છે તે પાછા સમજાય, બરાબર, સરખી રીતે સમજાય. તો ફરીથી કહી દઉં, ઓવમ છે તે એક શરીરનો મોટો કોષ છે. અંડરલાઇન કર્યું તો અંડરલાઇન કરજો બુકની અંદર. ઓવમ તે એક શરીરનો મોટો કોષ છે જેની ડાયામીટર 0.15 મિલીમીટર હોય છે, જે નરી આંખે જોઈ શકાય છે, બરાબર. અને તે ક્યાં ઉત્પન્ન થાય છે તો કે ઓવરીમાં ઉત્પન્ન થાય છે. અને ઓવલ્યુશન દરમિયાન ફેલોપિયન ટ્યુબમાં તે રિલીઝ થાય છે, બરાબર. જ્યારે ઓવલ્યુશનનો પીરિયડ હોય, બરાબર, ઓવલ્યુશનનો પીરિયડ ફિમેલ્સની અંદર ક્યારે આવે? જ્યારે 14મા દિવસે ઓવલ્યુશન થાય, બરાબર છે. જે ફિમેલ્સની રેગ્યુલર સાયકલ 28 ડેઝની હોય છે, બરાબર, તેની અંદર 14મા દિવસે એટલે હાફ ટાઈમ, બરાબર, તેનો હાફ ટાઈમ 28 દિવસની રેગ્યુલર સાયકલ હોય છે, તેના હાફ દિવસ એટલે 14મા દિવસે ઓવલ્યુશન થાય, બરાબર. દરમિયાન તે ફેલોપિયન ટ્યુબમાં ઓવમ છે તે રિલીઝ થાય છે. અને ઓવમ છે એ પ્રોટોપ્લાઝમ છે જેમાં થોડું યોક છે, બરાબર, યોક છે તેને એનર્જી પૂરી પાડે છે. યોલ્ક આવેલું છે, તેની ફરતે સેલ વોલ છે તેના 2 લેયર છે, બરાબર. તેની ફરતે પણ સેલ વોલ છે તેના 2 લેયર છે, જેનું નામ છે ઝોના પેલુસિડા, બરાબર. અને અંદરનું લાર્જ ન્યુક્લિયસ છે, બરાબર, જેને જર્મિનલ સ્પોર તરીકે પણ કહેવામાં આવે છે, બરાબર. અંદરનું લાર્જ છે તે ન્યુક્લિયસ સાઇટોપ્લાઝમ આવેલું છે, બરાબર, જે ફિગરમાં બતાવેલું છે. કોરોના રેડિયેટા છે, બહારના સેલ્સ છે. પછી અંદરનું જે સર્કલ છે તે સાઇટોપ્લાઝમ છે. તેની ઉપરની જે લાઇનિંગ છે તે ઝોના પેલુસિડા છે અને વચ્ચે આવેલું છે ન્યુક્લિયસ. ઝોના પેલુસિડા છે તે યુટ્રસમાં જ્યાં ઝોના પેલુસિડા લેયર છે તે ફર્ટિલાઇઝેશન અથવા તો ઇમ્પ્લાન્ટેશન સુધી તે ઝોના પેલુસિડા નામનું લેયર છે, બરાબર, તે કન્ટિન્યુ તેના ઉપર રહે છે. પછી જે સ્પર્મેટોઝુઆ છે તેની લેન્થ નાની હોય છે, 0.05 mm હોય છે. ટેસ્ટિસના સેમિનોફેરસ ટ્યુબ્યુલ્સની અંદર તે ઉત્પન્ન થાય છે. પછી હેડ પોઇન્ટેડ વાળો એન્ડ હોય છે, જેમાં હાઇલેઝ નામનું કન્ટેન આવેલું હોય છે, બરાબર. તેની ફરતે હાઇલેઝ નામનું એક કન્ટેન હોય છે, એક કેમિકલ હોય છે, બરાબર, હાઇલેઝ નામનું, જે બોડી મૂવમેન્ટ માટે, જે સ્પર્મની બોડી મૂવમેન્ટ માટે એનર્જી સ્ટોર કરે છે અને ટેલની મૂવમેન્ટને વ્હીપ કોરડા જેવી બનાવે છે, તેને સ્પર્મને ગતિ કરવામાં મદદ કરે છે, બરાબર. આ સ્પર્મની વાત થઈ. પછી મેચ્યુરેશન, 2 ડેફિનેશન કીધી છે કે ગેમેટોજીનેસિસ કોને કહેવાય. અંડરલાઇન કરજો કે 2 સ્પેશિયલાઇઝ સેલ્સ મેલ્સમાં સ્પર્મેટોઝૂ અને ફિમેલ્સમાં ઓવમના મેચ્યુરેશનને ગેમેટોજીનેસિસ કહે છે, બરાબર. મેચ્યોર ઓવમ અને મેચ્યોર સ્પર્મેટોઝૂ, તેને શું કહેવામાં આવે છે? સ્પર્મેટોઝૂને ગેમેટોજીનેસિસ કહેવામાં આવે છે. તે 2 સ્પેશિયલાઇઝ્ડ સેલ છે મેલ અને ફિમેલની અંદર. પછી આવે છે ઉઉજીનેસિસ. ઉઉજીનેસિસ એટલે શું થાય તો કે મેચ્યોર ઓવમના વિકાસને ઉઉજીનેસિસ કહેવામાં આવે છે. ઓવમ જ્યારે મેચ્યોર બને, બરાબર, ફર્ટિલાઇઝ નહીં પણ તે ઓવમ જ્યારે મેચ્યોર બને તેને શું કહેવામાં આવે છે? ઉજીનેસિસ કહેવામાં આવે છે. સ્પર્મેટોઝુનોસિસની વાત કરીએ તો તે પ્રીમોડિયલ મેલ જર્મ સેલમાંથી સ્પર્મેટોડાઇઝના ડેવલપમેન્ટને સ્પર્મેટોઝુનોસિસ કહે છે. પ્લાન્ટ્સ અને એનિમલમાં દરેક સેલમાં ન્યુક્લિયસમાં ક્રોમોઝોમ્સ હોય છે, બરાબર. આની અંદર પણ ક્રોમોઝોમ્સ આવેલા હોય છે, જે 23 પેર્સની અંદર હોય છે. મેલ્સ અને ફિમેલ્સમાંથી પેરેન્ટ્સ દ્વારા તે આવે છે. ક્રોમોઝોમ તે દોરા જેવી રચના છે જેમાં ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ હોય છે. ડીએનએની જીનેટિક્સ પેટર્ન શાશ્વત હોય છે. તેમાંથી પેરેન્ટ્સમાંથી તેમના બાળકોમાં ફિઝિકલ અને મેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ ટ્રાન્સમિટ થાય છે, બરાબર છે. પેરેન્ટ્સ દ્વારા તેના ચાઇલ્ડમાં ડીએનએ દ્વારા ફિઝિકલ અને મેન્ટલી જે કેરેક્ટરિસ્ટિક્સ છે તે ટ્રાન્સમિટ થાય છે. દરેક સેલ્સમાં ડીએનએ સેમ હોય છે, પરંતુ તેનું એરેન્જમેન્ટ અલગ અલગ હોય છે. દરેક હ્યુમન સેલ્સમાં ઓવમ અને સ્પર્મ સિવાય 46 ક્રોમોઝોમ્સ હોય છે, બરાબર. દરેક સેલ્સની અંદર 46 ક્રોમોઝોમ્સ હોય છે. 23 પેર્સની અંદર
ક્રોમોઝોમ આવે છે, બરાબર, જેમાં 23 પેર 23મી પેર છે તે સેક્સ ક્રોમોઝોમ છે, બરાબર, તે નક્કી કરે છે કે મેલ છે કે ફિમેલ છે. 23મી જે પેર હોય છે તે, બરાબર. અને 23 પેર સોમેટિક, જે શરીરને લગતા ભાગોની હોય છે. 22 પેર સોમેટિક ક્રોમોઝોમની અને 1 પેર સેક્સ ક્રોમોઝોમની હોય છે. ફિમેલમાં સેક્સ ક્રોમોઝોમ સરખા XX હોય છે, બરાબર. ફિમેલ્સની અંદર સેક્સ ક્રોમોઝોમ 23 ક્રોમોઝોમ હોય છે, તેની પેરની અંદર 2 XX ક્રોમોઝોમ હોય છે. અને મેલ્સમાં સેક્સ ક્રોમોઝોમ અલગ અલગ XY હોય છે, બરાબર. મેલની અંદર XY હોય છે. જો ફિમેલ હોય તો તેના ક્રોમોઝોમ XX હોય છે, અને જો મેલ હોય તો તેના ક્રોમોઝોમ XY હોય છે. ઓવમ અને સ્પર્મના મેચ્યુરેશનમાં ક્રોમોઝોમની સંખ્યા ઓછી થઈને અડધી થાય છે, જેમાં 22 સોમેટિક ક્રોમોઝોમ્સ અને 1 સેક્સ ક્રોમોઝોમ્સ વન ફ્રોમ ઈચ પેર રહે છે, બરાબર, એક પેરમાં રહે છે. ઓવમ અને સ્પર્મની અંદર મેચ્યુરેશન, ઓવમ અને સ્પર્મનું જ્યારે મેચ્યુરેશન થાય તેમાં ક્રોમોઝોમની સંખ્યા ઓછી થઈને અડધી થાય છે, બરાબર. ક્રોમોઝોમની સંખ્યા ઘટે છે, જેમાં 22 સોમેટિક ક્રોમોઝોમ્સ અને 1 સેક્સ ક્રોમોઝોમ્સ એક પેરની અંદર રહે છે. દરેક પેરની અંદર એક ક્રોમોઝોમ્સ હોય છે. તેના પછી છે ફર્ટિલાઇઝેશન. ફર્ટિલાઇઝેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં સિંગલ સ્પર્મેટોઝોનું ઓવમ સાથે ફેલોપિયન ટ્યુબમાં એમ્પ્યુલાના. ફર્ટિલાઇઝેશન ક્યાં થાય છે? તો કે ફેલોપિયન ટ્યુબના એમ્પ્યુલાના પાર્ટમાં. એમ્પ્યુલા શું છે? તો કે તે એક થોડુંક મોટો અને થોડોક પહોળો ભાગ છે, બરાબર, ફેલોપિયન ટ્યુબની અંદર, જ્યાં તેનું ફર્ટિલાઇઝેશન થાય છે, બરાબર, ફેલોપિયન ટ્યુબની અંદર ઓવમનું. ઓવોલ્યુશનની આસપાસ ટાઈમમાં થાય છે, એટલે કે 48 અવર્સ પહેલાં અથવા તો ઓવોલ્યુશનના 24 કલાક પછી ઓવમની ફર્ટિલાઇઝેશન લાઈફ 12 થી 24 કલાકની હોય છે, જ્યારે સ્પર્મની 48 થી 72 કલાકની હોય છે, બરાબર. ઓવોલ્યુશન થયા પછી ઓવમની લાઈફ સ્પાન કેટલી હોય છે? તો કે 12 થી 24 કલાકની હોય છે. આ ટાઈમની અંદર જો ફર્ટિલાઇઝડ સ્પર્મેટોઝોઆ છે, બરાબર, સ્પર્મ છે, બરાબર, તે આ ટાઈમની અંદર ફ્યુઝ થાય છે, તો તેનું ફર્ટિલાઇઝેશન થાય છે, બરાબર. 12 થી 24 કલાક સુધી તે લાઈવ રહે છે, બરાબર. અને સ્પર્મ હોય છે તેની લાઈફ સ્પાન હોય છે 48 થી 72 કલાક. તે પણ 48 થી 72 કલાક સુધી તે જીવિત રહી શકે છે, બરાબર છે, યુટ્રસની અંદર. અને ઓવમની ફર્ટિલાઇઝડ લાઈફ કેટલી હોય છે? તો કે 12 થી 24 કલાકની અંદર. ડાયામીટર 0.15નું ઓવમનું ડાયામીટર હોય છે. ઓવોલ્યુશન પછી ફેલોપિયન ટ્યુબમાં પહોંચે છે. ટ્યુબમાં ઓવમનું ટ્રાન્સપોર્ટ ટ્યુબની સિલિયા અને પેરાસ્ટાલિક્સ મસ્ક્યુલર કોન્ટ્રાક્શનને કારણે થાય છે, બરાબર. ઓવમનું ટ્રાન્સપોર્ટ કઈ રીતે થાય છે? તો કે એની અંદર સિલિયરી બોડી આવેલી હોય છે, બરાબર, સિલિયા હોય છે, તેનાથી, અને પેરિસ્ટાલિક મસ્ક્યુલર કોન્ટ્રાક્શનને કારણે થાય છે, તેનાથી તે ફેલોપિયન ટ્યુબમાંથી આગળ યુટ્રસ સુધી તે પહોંચે છે, જાય છે. આ સમય દરમિયાન સર્વિક્સ ઇસ્ટ્રોજનની અસરને કારણે આલ્કલાઇન મ્યુકસ સિક્રેટ કરે છે અને સ્પર્મ્સને આકર્ષે છે. ઇન્ટરકોર્સ દરમિયાન કેટલા 60 થી 120 મિલિયન સ્પર્મ છે તે વજાઇનાની પોસ્ટેરિયર ફોર્નિક્સમાં ડિપોઝિટ થાય છે. વજાઇનાની અંદર પોસ્ટેરિયર ફોર્નિક્સ, એન્ટિરિયર ફોર્નિક્સ અને પોસ્ટેરિયર ફોર્નિક્સ આગળ આવી ગયું હતું, બરાબર. તેમાં પોસ્ટેરિયર ફોર્નિક્સની અંદર તે ડિપોઝિટ થાય છે, અને જેમાં ઘણા સ્પર્મ્સ લૂઝ સર્વાઇકલ એક્શન તથા તેમની પ્રોપલ એક્શનથી ટ્યુબમાં જાય છે, બરાબર, જે આગળ વધે છે, ટ્યુબની અંદર જાય છે, અને બાકીના વજાઇનાના એસિડ સિક્રેશનને કારણે અથવા તો એસિડ મીડિયમના કારણે નાશ પામે છે. યુટ્રસ સુધી જર્નીમાં ઘણા નાશ પામે છે. યુટ્રસ સુધી પહોંચતા સ્પર્મ છે તે ઘણા નાશ પામે છે, અને માત્ર 1000 સુધી જ ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચે છે. ઓવમને એમ્પ્યુલામાં મળે છે. સ્પર્મ મેચ્યોર હોય તો હાઇલેઝ નામનું પ્રવાહી, બરાબર, સ્પર્મ મેચ્યોર હોય તો તે હાઇલેઝ નામનું પ્રવાહી જે ઓવમની આજુબાજુ આવેલું હોય છે, બરાબર, જે ઓવમની આજુબાજુ આવેલા જૂના પેલુસિડા, આગળ આવી ગયું, જૂના પેલુસિડાથી કવર થયેલું હોય છે ઓવમ. જૂના પેલુસિડા અને સેલ્સને મેમ્બ્રેનને પેનિટ્રેટ કરે છે. તે આ જે હાઇલેનુઝ નામનું જે પ્રવાહી હોય છે, બરાબર, સ્પર્મ્સમાં, તે જૂના પેલુસિડા અને સેલ્સ મેમ્બ્રેન્સને પેનિટ્રેટ કરે છે, ઓવમના સેલ્સ મેમ્બ્રેનને પેનિટ્રેટ કરે છે, અને તેમાંથી અને બાકીના વજાઇનાના એસિડ મીડિયમના નાશ પામે છે. યુટ્રસ સુધી જર્નીમાં ઘણા નાશ પામે છે. માત્ર એક સ્પર્મ ઓવમમાં એન્ટર થાય છે, બરાબર. 60 થી 120 મિલિયન સ્પર્મમાંથી એક સ્પર્મ છે તે માત્ર ઓવમની અંદર એન્ટર થઈ શકે છે. પછી ઓવમ સીલ્ડ થઈ જાય છે, જેથી બીજું સ્પર્મ છે તે એન્ટર ના થઈ શકે, બરાબર.
એક ઓવમ એન્ટર થયા પછી બીજું ઓવમ છે તે એન્ટર થઈ શકતું નથી. ઓવમ છે તે સીલ્ડ થઈ જાય છે અને તેની ટેલ બહાર રહી જાય છે. બંને સેલ્સના ન્યુક્લિયસનું જોડાણ થઈને ઝાયગોટ બને છે. બરાબર, આ બંને સેલ્સનું જોડાણ થઈને તે ફર્સ્ટ શું બને છે, કયો સેલ બનાવે છે, તો કે ઝાયગોટ. અંડરલાઇન કરજો. સ્પર્મ મેલ અને ઓવમ ફિમેલને ગેમેટ્સ કહે છે. બરાબર, મેલ સ્પર્મને અને ઓવમ ફિમેલને શું કહે છે, ગેમેટ્સ કહે છે. પછી નીચે જો ફિગરમાં ડેવલપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝ્ડ ઓવમ બતાવેલું છે કે એગ સેલ છે અથવા તો ઝાયગોટ છે. બરાબર, ઝાયગોટના મિટોસિસ દરમિયાન તે પછી 2 સેલમાંથી 4 સેલ બને છે, 4માંથી 8 બને છે, 8માંથી 16 બને, 16માંથી 32, 32માંથી 64. બરાબર, એમ થઈને આગળ વધતા જાય છે અને યુટ્રસ સુધી તે પહોંચે છે. બરાબર, 16 સેલ છે તેમ 16મા સેલને શું કહેવામાં આવે છે, મોરુલા. મોરુલા પછીના જે સેલ ડિવિઝન હોય છે તેને શું કહેવામાં આવે છે, બ્લાસ્ટોસિસ્ટ તરીકે તેમાં રૂપાંતર થાય છે. બરાબર, એકથી વધારે બહુ જાજા તેમાં સેલ્સ આવેલા હોય છે જેને બ્લાસ્ટોસિસ્ટ કહેવાય છે. બરાબર, બ્લાસ્ટોસિસ્ટ હોય છે તે યુટ્રસના ઇનર લાઇનિંગ એન્ડોમેટ્રિયમની અંદર તે ઇમ્પ્લાન્ટ થાય છે. બરાબર, અને ફર્ટિલાઇઝ થાય છે. તેની પણ આગળ પ્રોસેસ બતાવેલી છે. પછી ફર્ટિલાઇઝ્ડ ઓવમને ઝાયગોટ 17 ફેલોપિયન ટ્યુબમાંથી પસાર થાય છે. તે 3થી 4થા દિવસે યુટ્રસમાં પહોંચે છે. 3થી 4 દિવસે તે યુટ્રસની અંદર પહોંચે છે ફેલોપિયન ટ્યુબમાંથી. આ સમય દરમિયાન ઝાયગોટનું સેલ ડિવિઝન થઈને બ્લાસ્ટોમિયર્સ બને છે. આ દરમિયાન સેલ્સનું ડિવિઝન થાય છે. જેમ જેમ સેલ્સ આગળ વધે છે તેમ સેલ્સની અંદર ડિવિઝન જોવા મળે છે. બરાબર, સેલ્સ મોટો થાય છે. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16. બરાબર, એવી રીતે સેલ્સનું ડિવિઝન થાય છે. સેલ્સની સાઇઝ વધતી નથી, પણ સેલ્સ અંદરના જે સેલ્સ છે, બરાબર, તેની સાઇઝ નાની થઈ છે, પણ જે ઓવમનો જે શેપ હતો, બરાબર, એ જળવાઈ રહે છે. બરાબર, અંદરના જે સેલ્સ છે તે ડિવાઈડ તો થાય છે પણ તેની સાઇઝ છે તે નાની થતી જાય છે. એટલે તેમાં આગળ વધે છે અને તેને બ્લાસ્ટોમિયર્સ બને છે. ઓવમના બે સેલ્સમાંથી 4, 8માંથી 16 જ્યાં સુધી મ્યુબેરી એટલે કે સેતુર જેવું બને છે ત્યાં સુધી સેલ ડિવિઝન થાય છે. બરાબર, તેને મોરુલા કહે છે. બરાબર, મોરુલા સુધી તેનું સેલ ડિવિઝન થાય છે. સેલ ડિવિઝન પછી તો આગળ તો ચાલુ જ રહે છે, પણ અહીં 16 સેલ સુધીનું કીધું છે કે તેને શું કહેવાય છે, તો કે મોરુલા. આ ડિવિઝન સ્લોલી થાય છે. 12 કલાકમાં એક ટાઈમ વધે છે. બરાબર, 12 કલાકે એક ટાઈમ સેલ્સ વધે છે, ધીમું થાય છે. ધીમે ધીમે મોરુલામાં ફ્લુઇડ કલેક્શન થાય છે અને એને બ્લાસ્ટોસિસ્ટ કહે છે. મોરુલાની અંદર પછી ફ્લુઇડ કલેક્શન થાય છે અને એને શું કહેવામાં આવે છે, બ્લાસ્ટોસિસ્ટ બને છે. બ્લાસ્ટોસિસ્ટના એક પોલ્સમાં સેલ ભેગા થઈને તેનો જથ્થો બને છે, તેને ઇનર સેલ્સ માસ કહે છે. બરાબર, બ્લાસ્ટોસિસ્ટમાં એક સેલ ભેગા થઈને, બરાબર, બ્લાસ્ટોસિસ્ટની અંદર પછી 2 ભાગ પડે છે. એક ધારો કે એક સેલ છે ગોળ, બરાબર, એની અંદર ઘણા બધા સેલ્સ આવેલા છે, જેના નાના સેલ્સ આવેલા છે, તેની અંદર 2 ભાગ પડી જાય છે, જેમાંથી એક સેલ ભેગા થઈને શું બનાવે છે, ઇનર સેલ માસ. બરાબર, એક સાઈડ ભેગા થઈને શું બનાવે છે, ઇનર સેલ માસ કહે છે. જો અહીંયા ઇમેજમાં પણ દેખાય છે. બરાબર છે, તે રીતે તેને અંદરના જે છે, બરાબર, તેનું શું કહેવાય છે, ઇનર સેલ માસ. બરાબર, આ છે તેને ઇનર સેલ્સ માસ કીધું છે. ઉપર લખેલું છે. બરાબર, ઇનર સેલ્સ માસ અને જેની બહારની તરફ સેલ્સનું સિંગલ લેયર હોય છે તેને શું કહે છે, ટ્રોફોબ્લાસ્ટ. બરાબર, અને જે બહારનું લેયર છે, બરાબર, આ ઇમેજ તો બીજા માટે છે, પણ તમને ઇમેજિન કરાવું છું. બરાબર, આ ઇમેજ છે આપણી ઇમ્પ્લાન્ટેશન વખતની છે. ઇમ્પ્લાન્ટેશન પછી જે ડેવલપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝ્ડ ઓવમ છે, આ એના માટેની ઇમેજ છે. પણ જે આમાં ટ્રોફોબ્લાસ્ટનું કીધું છે, બરાબર, તે બહારની લેયર હોય છે તેને શું કહેવાય છે, ટ્રોફોબ્લાસ્ટ. બરાબર, ઇનર સેલ્સ માસને શું અને જે અંદરનો જથ્થો છે તેનો શું કહેવાય છે, ઇનર સેલ્સ માસ. બરાબર, તેમાંથી આગળ પછી ફિટસ બનશે, એમ્બ્રિયો બનશે, એટલે તે ઇનર સેલ્સ માસ એમ 2 ભાગ એના પડી જાય છે. ટ્રોફોબ્લાસ્ટમાંથી પ્લેસેન્ટા, જે બહારનું આવરણ છે ટ્રોફોબ્લાસ્ટ, તેમાંથી શું બનશે, પ્લેસેન્ટા અને કોરિયોન, તથા ઇનર સેલ્સમાંથી ફિટસ બને છે, ફિટસ અને એમ્નિયોન બનશે. બરાબર, કીધું ને કે અંદરનું સેલ્સ માસ છે, ઇનર સેલ માસ, તેમાંથી શું બનશે, હવે આમાંથી ફિટસ બનવાનું છે. બરાબર, આમાંથી ફિટસ બનશે અને જે અંદર અને જે બહારનું છે ઇનર સેલ્સ માસમાંથી ફિટસ બનશે અને જે જર્ની દરમિયાન ઝાયગોટ અંદરના સેલમાંથી ફિટસ અને બહારનો સેલ છે તેમાંથી શું બનશે, પ્લેસેન્ટા અને કોરિયોન.
બરાબર. આ બહારનું સેલ્સ, બહારનું આવરણ હોય છે, બરાબર છે, તેમાંથી શું બને છે? પ્લેસેન્ટા અને કોરિયોન બનશે. આ જર્ની દરમિયાન ઝાયગોટ યુટ્રાઇન ટ્યુબના ગ્લોબલેટ સેલ્સના ગ્લાયકોજન દ્વારા અને પછી યુટ્રસની સેક્રેટરી ગ્લેન્ડ દ્વારા પોષણ મેળવે છે, બરાબર. આ જર્ની દરમિયાન, આ જે આખી જર્ની છે તે દરમિયાન ઝાયગોટ છે, જે સેલ છે, તેને કંઈક પ્રોટીન, કંઈક એનર્જીની તો જરૂર પડે છે. તે યુટ્રાઇન ટ્યુબના ગ્લોબલેટ સેલ્સના ગ્લાયકોજન દ્વારા અને પછી યુટ્રસની સેક્રેટરી ગ્લેન્ડ દ્વારા પોષણ મેળવે છે, બરાબર. યુટ્રસની અંદર ગ્લોબલેટ સેલ્સના ગ્લાયકોજન દ્વારા અને પછી યુટ્રસની સેક્રેટરી ગ્લેન્ડ છે તેના દ્વારા જ્યારે ઇમ્પ્લાન્ટ થાય ત્યારે તેમાંથી તેનું પોષણ, ન્યુટ્રિશન તેમાંથી મેળવે છે. હવે એના પછીની વાત કરી છે કે ઇમ્પ્લાન્ટેશન. ફરીથી સમજી લેજો, આગલા લેક્ચરની અંદર કાંઈ ક્વેરી રહી ગઈ હોય તો આમાં તમને ક્લિયર થઈ જાય તેના માટે તો હું ફરીથી રિવિઝન કરાવું છું. તેના પછી આવે છે ઇમ્પ્લાન્ટેશન. તો કે ઇમ્પ્લાન્ટેશન એક એવી પ્રોસેસ છે કે જેમાં એમ્બ્રિયો તે યુટ્રાઇન વોલ અથવા યુટ્રાઇન લાઇનિંગમાં એટેચ થાય છે, બરાબર. ઇમ્પ્લાન્ટેશન એક એવી પ્રોસેસ છે, બરાબર. આમાં પણ તમે જોઈ શકશો કે આ ઇમ્પ્લાન્ટ થયેલું, બરાબર. આ જે હું લાઇનિંગ દોરું છું, બરાબર, તે કેની લાઇનિંગ છે? તે યુટ્રસ છે, યુટ્રસનું ઇનર લાઇનિંગ છે, બરાબર. આ અંદરની લાઇનિંગ છે, તેને શું કહેવાય છે? એન્ડોમેટ્રિયમ, બરાબર. અને અહીંયા ઇમ્પ્લાન્ટેશન થયેલું તમને ઓવમ બતાવેલું છે. તેની અંદરની યુટ્રાઇન વોલમાં યુટ્રાઇન લાઇનિંગ એટેચ થાય છે. જ્યારે બ્લાસ્ટોસિસ્ટ્સ યુટ્રસમાં આવે છે ત્યારે 2 થી 3 દિવસ ફ્રી રહે છે, બરાબર. બ્લાસ્ટોસિસ્ટ્સ જ્યારે યુટ્રસની અંદર આવે છે, બરાબર, એટલે આની પહેલાંનું જે આ દેખાય છે, આની પહેલાંના સ્ટેજની વાત છે, બરાબર. બ્લાસ્ટોસિસ્ટ છે, બરાબર, તે યુટ્રસની અંદર ફ્રીલી 2 થી 3 દિવસ સુધી ફ્રી રહે છે. ટ્રોફોબ્લાસ્ટના ભાગ ઇનર સેલ માસ ઉપર રહે છે, પછી સ્ટીકી થઈને એન્ડોમેટ્રિયમમાં ચોંટી જાય છે, બરાબર. ટ્રોફોબ્લાસ્ટનો ઇનર સેલ્સ માસ ઉપર રહે છે, બરાબર. જે સાઈડ એન્ડોમેટ્રિયમની એન્ટિરિયર સાઈડ હોય છે તે સાઈડ ઇનર સેલ માસ છે તે જોડાય છે, બરાબર. એટલે ઉપરની સાઈડ રહે છે, પછી તે સ્ટીકી થઈને એન્ડોમેટ્રિયમમાં ચોંટી જાય છે, પછી તે એન્ઝાઇમ સિક્રેટ કરે છે, તેના કારણે ત્યાંનું એપિથેલિયલ ખવાઈ જાય છે, બરાબર. જેનું એન્ડોમેટ્રિયમનું એપિથેલિયલ ઉપરનું જે લેયર છે તે ખવાઈ જાય છે. આથી બ્લાસ્ટોસિસ્ટ એન્ડોમેટ્રિયમમાં ડૂબી જાય છે. બ્લાસ્ટોસિસ્ટ હોય છે, બરાબર, તે હવે એન્ડોમેટ્રિયમની અંદર આખું આવી જાય છે, બરાબર, આખું ડૂબી જાય છે, બરાબર. આવી રીતે અંદર આખું ખૂંચી જાય છે, અંદર ડૂબી જાય છે. તેને એમ્બેડિંગ અથવા નિડિએશન નેસ્ટિંગ કહે છે. નોર્મલી ઓવોલ્યુશનના 11મા દિવસે કમ્પ્લીટ થાય છે. માત્ર નાનો બલ્જ ઉપસેલો ભાગ બ્લાસ્ટોસિસ્ટનો રહે છે. ઇમ્પ્લાન્ટેશન મોટેભાગે પોસ્ટિરિયર યુટ્રાઇન વોલ, પરંતુ કોઈક વખતે ફંડસના એન્ટિરિયર વોલમાં થાય છે, બરાબર. ઇમ્પ્લાન્ટેશન ક્યાં થાય છે? તો કે મોટેભાગે પોસ્ટિરિયર યુટ્રાઇન વોલમાં થાય છે, પાછળની તરફ યુટ્રાઇન વોલની અંદર, પરંતુ કોઈક વખતે ફંડસના એન્ટિરિયર વોલમાં પણ થાય છે. ફંડસનો જે એન્ટિરિયર આગળનો વોલ છે, બરાબર, ફંડસની આજુબાજુ જ ઇમ્પ્લાન્ટેશન હંમેશા થાય છે, તેને નોર્મલી ઇમ્પ્લાન્ટેશન થયું કહેવાય, બરાબર. એટલે તે ફંડસના એન્ટિરિયર વોલમાં તે થાય છે. તેના પછી છે પોસ્ટ ઇમ્પ્લાન્ટેશન ચેન્જીસ ઇન યુટ્રસ, બરાબર. ઇમ્પ્લાન્ટેશન થયા પછી યુટ્રસની અંદર કયા ચેન્જીસ થાય છે તેની અંદર પહેલું છે ડેસિડ્યુઆ. ડેસિડ્યુઆ એટલે જે પ્રેગ્નન્સીમાં એન્ડોમેટ્રિયમને ડેસિડ્યુઆ કહેવામાં આવે છે, બરાબર. પ્રેગ્નન્સી દરમિયાન યુટ્રસની ઇનરમોસ્ટ લાઇનિંગ, બરાબર, અંદરની જે લાઇનિંગ છે એન્ડોમેટ્રિયમને શું કહેવામાં આવે છે? ડેસિડ્યુઆ કહેવામાં આવે છે પ્રેગ્નન્સી દરમિયાન. ઇસ્ટ્રોજનનું સિક્રેશન વધવાથી 4 times વધારે થીક તથા પ્રોજેસ્ટેરોનના કારણે બ્લડ વેસલ્સની સાઇઝ વધે છે, બરાબર. ઇસ્ટ્રોજનનું સિક્રેશન વધે છે આ ટાઈમ દરમિયાન, તેનાથી 4 times વધારે થીક, તેનાથી વધારે જાડું બને છે, 4 ગણું વધારે જાડું બને છે. પ્રોજેસ્ટેરોનના કારણે બ્લડ વેસલ્સની સાઇઝ વધે છે, તે સોફ્ટ વાસ્ક્યુલર તથા સ્પંજી બેડ જેવું બને છે, જેમાં ફર્ટિલાઇઝ્ડ ઓવમ ઇમ્પ્લાન્ટ થાય છે. બર્થ પછી જૂના બેસિલાસ સિવાય ડેસિડ્યુઆ નીકળી જાય છે. લેટિન વર્ડ ડેસિડ્યુઆ મીન્સ ફિલિંગ ઓફ એવું થાય. હવે ડેસિડ્યુઆના 3 એરિયાઝ આપેલા છે. એરિયાઝ ઓફ ડેસિડ્યુઆ બેસાલિસ, ડેસિડ્યુઆ કેપ્સુલારિસ અને ડેસિડ્યુઆ પેરિટાલિસ, બરાબર. જેમાં ડેસિડ્યુઆ બેસિલારિસ છે, બરાબર, અથવા તો બેઝાલિસ છે,
તે એમ્બ્રિયોની નીચે ઇમ્પ્લાન્ટેશન સાઇટને ડેસિડુઆ બેસાલિસ કહે છે, બરાબર. જે ઇમ્પ્લાન્ટેશન થાય છે તેની સૌથી નીચેની સાઇટને શું કહેવાય છે? ડેસિડુઆલિસ બેસિલિસ, બરાબર. આ ડેસિડુઆના જ પાર્ટ છે, ડેસિડુઆના જ એરિયા છે તેને. તો ડેસિડુઆ બેસાલિસ ક્યાં આવેલું છે? તો કે એમ્બ્રિયોની નીચેના ઇમ્પ્લાન્ટેશન સાઇટને ડેસિડુઆ બેસાલિસ કહે છે, જે માયોમેટ્રિયમની ઉપરનું તરત જ પડ છે, બરાબર. યુટ્રસના 3 લેયર છે, બરાબર. પેરીમેટ્રિયમ બહારનું જે લેયર છે તેને પેરીમેટ્રિયમ કહેવામાં આવે છે. વચ્ચેનું લેયર છે તે માયોમેટ્રિયમ, મસ્ક્યુલર પાર્ટ છે, બરાબર, તેને માયોમેટ્રિયમ કહેવામાં આવે છે. અને અંદરનું લેયર છે તેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે, બરાબર. એટલે માયોમેટ્રિયમની ઉપરનું તરત જ આ પડ છે જે અનચેન્જ રહે છે, તે પ્લેસેન્ટામાં ફાળો આપે છે. પર્પ્યુરિયમમાં તેમાંથી ન્યૂ એન્ડોમેટ્રિયમ બને છે, બરાબર. આ બેસિલાલિસ છે, ડેસિડુઆ બેસિલારિસ છે, બરાબર, તે અનચેન્જ રહે છે, તેમાં કોઈ ચેન્જીસ જોવા મળતા નથી અને તે પ્લેસેન્ટામાં પોતાનો ફાળો આપે છે. પ્લેસેન્ટા જ્યારે ડેવલપ થાય છે ત્યારે તેમાં ફાળો રહે છે અને પર્પ્યુરિયમમાં તેમાંથી ન્યૂ એન્ડોમેટ્રિયમ ફોર્મ થાય છે, બરાબર. આફ્ટર પ્રેગ્નન્સી નોર્મલ યુટ્રસની અંદર ફરીથી પાછું એન્ડોમેટ્રિયમ છે તે ફોર્મ થાય છે બેસિલારિસમાંથી. ડેસિડુઆ કેપ્સ્યુલારિસ, તેના પછી છે ડેસિડુઆ કેપ્સ્યુલારિસ. એમ્બ્રિયોની બાકીના ભાગને કવર કરતા સુપરફિશિયલ લેયરને ડેસિડુઆઝ કેપ્સ્યુલારિસ કહે છે, જે મેં એ વિડીયોની અંદર તમને ઇમેજની અંદર બતાવેલું છે, તેને કેપ્સ્યુલારિસ કહે છે. ફિટલ ગ્રોથ કેપ્સ્યુલ્સ જેવું હોય છે, બરાબર, ડેસિડુઆ કેપ્સ્યુલારિસ. ફિટલ ગ્રોથ વખતે ડેસિડુઆ કેપ્સ્યુલારિસ ઉપસીને ડેસિડુઆ પેરિટાલિસ સાથે જોડાઈ જાય છે, બરાબર. ડેસિડુઆ છે કેપ્સ્યુલારિસ સાથે જોડાઈ જાય છે, જેને ડેસિડુઆ વેરા પણ કહેવામાં આવે છે, ત્રીજા પોઈન્ટમાં કીધું છે. ડેસિડુઆ પેરિટાલિસ અથવા તો ડેસિડુઆ વેરા યુટ્રાઇન કેવિટીમાં આવેલા ડેસિડુઆના લાઇનિંગને ડેસિડુઆ વેરા કહે છે, બરાબર. ડેસિડુઆ કેપ્સ્યુલારિસ અને ડેસિડુઆ પેરિટાલિસ છે તે બંને ફ્યુઝ થઈ જાય છે અને ડેસિડુઆ વેરા બનાવે છે, જે તેનું ત્રીજું લેયર છે. તેના પછી છે લેયર્સ ઓફ ડેસિડુઆ, ઉપર છે તેના પાર્ટ હતા, તેનું ત્રીજો પાર્ટ છે ડેસિડુઆના. હવે છે લેયર્સ ઓફ ડેસિડુઆ. તેના 3 લેયર છે, બેઝલ લેયર, સ્પોન્જી લેયર અને કોમ્પેક્ટ લેયર. બેઝલ લેયરની અંદર આ લેયર યુટ્રાઇન મસલ્સની તરત જ ઉપર આવેલું છે. તે એન્ડોમેટ્રિયલ ગ્લેન્ડ્સના બેઝમાંથી બને છે અને તેમાં ચેન્જ થતો નથી. જ્યારે પ્લેસેન્ટા છૂટી પડે છે ત્યારે ગ્લેન્ડનું બેઝ રહે છે અને તેમાંથી નવું એન્ડોમેટ્રિયમ બને છે, બરાબર. ઉપરના ડેસિડુઆ બેસાલિસ જેવું તેનું બેઝલ લેયર અંદરનું લેયર છે, બરાબર. તેમાંથી તે મસલ્સની તરત જ ઉપર આવેલું છે અને એન્ડોમેટ્રિયમ ગ્લેન્ડના બેઝમાંથી બને છે, બરાબર, અને તેમાં કોઈ ચેન્જ થતો નથી. પછી જે સેકન્ડ સ્પોન્જી લેયર, આ બેઝલ લેયરની ઉપર આવેલું છે, બરાબર. બેઝલ લેયરની ઉપરનું લેયર છે સ્પોન્જી લેયર, એટલું યાદ રાખવાનું છે. તેમાં ડાયલેટેડ ગ્લેન્ડ્સ અને એનલાર્જ બ્લડ વેસલ્સ આવેલી હોય છે, બરાબર. તે સ્પોન્જી હોય છે, મોટું હોય છે. કોરિયોનિક વિલી અને લેયરને ઇન્વાઇટ કરે છે, પ્લેસેન્ટા બનાવે છે. કોરિયોનિક વિલી અને લેયરને ઇન્વાઇટ કરે છે એટલે એની અંદર તે જોડાય છે, બરાબર. કોરિયોનિક વિલી અને લેયરને ઇન્વાઇટ કરીને પ્લેસેન્ટા, તેમાંથી આગળના ટાઈમમાં પ્લેસેન્ટા બને છે. આ લેયરના ઊંડા ભાગમાં ઇન્વેડિંગ વિલી અને ડેસિડુઆની વચ્ચે ફાઇબ્રોસ લેયર બને છે, તેને પરફોરેશન લેયર અથવા તો લેયર ઓફ નેટાબ્યુસ કહે છે. આ પોઈન્ટથી પ્લેસેન્ટા યુટ્રાઇન વોલમાંથી અલગ પડે છે, બરાબર. આ પોઈન્ટ છે ત્યાંથી ફૂલ પ્લેસેન્ટા બનીને પ્લેસેન્ટા છે તે અલગ પડે છે, તેનો પાર્ટ છે તે અલગ બને છે. ત્રીજું છે કોમ્પેક્ટ લેયર. આ ડેસિડુઆનું સરફેસ લેયર છે તે કેવિટીની નજીક આવેલું છે. અહીં ગ્લેન્ડ્સની નેક ટાઇટલી ભેગી થઈને ડેસિડુઆ સેલ્સ સાથે રહે છે. ડેસિડુઆ સેલ્સ લાર્જ છે અને તેમાં ગ્લાયકોજન રહેલું હોય છે, બરાબર. તેને કોમ્પેક્ટ લેયર કીધું છે. તે કેવિટીની નજીક આવેલું છે. ડેસિડુઆની સરફેસ છે, બરાબર, બહારની સરફેસ છે તેની નજીક આવેલું છે, તે કેવિટીની નજીક આવેલું છે. અહીં ગ્લેન્ડ્સની નેક ટાઇટલી ભેગી થાય છે, બરાબર. મેટર્નલ ગ્લેન્ડ્સની નેક છે તેની સાથે ટાઇટલી અટેચ થાય છે, બરાબર. અને બ્લડ સર્ક્યુલેટ, તેમાંથી મેટર્નલ બ્લડ છે તે તેમાં હરીફરી શકે છે, એટલે ટાઇટલી ભેગી થઈને ડેસિડુઆના સેલ્સ સાથે રહે છે. ડેસિડુઆના સેલ્સ લાર્જ અને તેમાં ગ્લાયકોજન રહેલું હોય છે, લાર્જ હોય છે અને તેમાં ગ્લાયકોજન આવેલું હોય છે. તેના ફંક્શન કીધા છે ડેસિડુઆના. તેના પછી હવે એના પછી જોવાનું છે ડેવલપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝ્ડ ઓવમ. તો ડેવલપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝ્ડ ઓવમ શું છે? તો કે બ્લાસ્ટોસિસ્ટ્સ એન્ડોમેટ્રિયમમાં એમ્બેડ થયા પછી આઉટર ટ્રોફોબ્લાસ્ટના એરિયા ઉપર ઝીણા ઝીણા ફણગા ફૂટે છે. આ ટ્રોફોબ્લાસ્ટના 3 લેયર્સ છે.
બરાબર. બ્લાસ્ટોસિસ્ટ એન્ડોમેટ્રિયમ જ્યારે એમ્બેડ થાય છે, એન્ડોમેટ્રિયમમાં જ્યારે ચોંટે છે, એમ્બેડ જોડાય છે, ત્યાર પછી આઉટર ટ્રોફોબ્લાસ્ટના એરિયા ઉપર બરાબર જોડાણ થઈ ગયા પછી જે આઉટર લેયર છે એટલે કે ટ્રોફોબ્લાસ્ટ લેયર છે તેની ઉપર ઝીણા ઝીણા ફણકા ફૂટે છે, એટલે બોલ શેપ સ્ટ્રક્ચર બને છે. ઝીણા ઝીણા ફણકા ગોળ ગોળ એવા સ્ટ્રક્ચર સેલ્સ હોય છે, ઝીણા ઝીણા ફણકા ફૂટે છે. આને ટ્રોફોબ્લાસ્ટના 3 લેયર છે. બરાબર. પેલું છે આઉટર સિન્સિયોટ્રોફોબ્લાસ્ટ, સેકન્ડ છે ઇનર સાઇટોટ્રોફોબ્લાસ્ટ અને ત્રીજું છે પ્રિમિટિવ મેન્ચાઇમલ ઓર મેઝોડમ. બરાબર, અથવા તો મેઝોડમ. તેમાં પહેલું છે આઉટર સિન્સિયોટ્રોફોબ્લાસ્ટ, ઇમેજમાં બતાવેલું છે સિન્સાઇટોટ્રોફોબ્લાસ્ટ. બરાબર, આ જે એરિયા છે, આ જે પાર્ટ છે, બરાબર, તેને શું કહેવાય છે? સિન્સાઇટોટ્રોફોબ્લાસ્ટ. બરાબર, આ પાર્ટને એક્ઝેક્ટ તમને દેખાય છે જે રેડ લાઇન દ્વારા, તેને સિન્સાઇટોટ્રોફોબ્લાસ્ટ કીધું છે. પછી ઇનર સાઇટોટ્રોફોબ્લાસ્ટ બતાવેલું છે, જે આ ઇનર સેલમાં છે તેને ઇનર સાઇટોટ્રોફોબ્લાસ્ટ કીધું છે. બરાબર, તેની ઉપરનું બ્લુ કલરના જે સેલ દેખાય છે, બરાબર, તે શું છે? ઇનર સાઇટોટ્રોફોબ્લાસ્ટ અથવા તો ખાલી સાઇટોટ્રોફોબ્લાસ્ટ. પેલું જોઈએ, સિન્સાઇટોટ્રોફોબ્લાસ્ટ ડેસિડુઆના બ્લડ વેસલ્સની વોલને એરોડ કરે છે. બરાબર, ડેસિડુઆની બ્લડ વેસલ્સ જે વોલ છે તેને એરોડ કરે છે, એટલે તેને ખોલે છે અથવા તો ખોતરે છે, તેની અંદર એરોડ કરે છે, એવું કરે, અથવા તો તેની સાથે જોડાય છે. બરાબર, જે આ ડેસિડુઆની જે બ્લડ વેસલ્સ છે, બરાબર, જે અંદરનું પેલું જે એપિથેલિયલ લેયર છે, બરાબર, તેની સાથે તે એ રીતે જોડાય છે. બરાબર, આ રીતે તેની સાથે એ જોડાઈ જાય છે, તે વોલને ઇરોડ કરે છે તેવું કહેવાય. તથા મેટરના બ્લડમાં એમ્બ્રિયો અને ડેવલપ થવામાં ન્યુટ્રિયન્ટ બનાવે છે. બરાબર, જેનાથી તે ન્યુટ્રિયન્ટ છે તે પાસ આઉટ થઈ શકે. બરાબર, તેને ન્યુટ્રિયન્ટ રાખવા માટે એમ્બ્રિયોને. તેના પછી છે સાઇટોટ્રોફોબ્લાસ્ટ. સાઇટોટ્રોફોબ્લાસ્ટ સેલ્સનું સિંગલ લેયર છે જે એચસીજી હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન બનાવે છે. પછી સેકન્ડ છે ઇનર સાઇટોટ્રોફોબ્લાસ્ટ. સાઇટોટ્રોફોબ્લાસ્ટ સેલ્સનું સિંગલ લેયર છે જે એચસીજી એટલે કે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન બનાવે છે. સાઇટોટ્રોફોબ્લાસ્ટ છે બરાબર, જે છે તે જે કોર્પસ લુટિયમને પ્રેગ્નન્સી રહી છે તેવું ઇન્ફોર્મ કરે છે, અને કોર્પસ લુટિયમ સતત ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે. પ્રોજેસ્ટેરોન ડેસિડ્યુઅની એકરૂપતા જાળવે છે, તેથી મેન્સ્ટ્રુએશન થતું નથી. બરાબર, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન હોર્મોન છે જે કોર્પસ લ્યુટિયમના પ્રેગ્નન્સી છે તેવું જણાવે છે. બરાબર, અથવા તો તે હોર્મોનને કારણે કોર્પસ લ્યુટિયમ છે તે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સિક્રેશન છે તે વધારે છે, કન્ટિન્યુ તેનું સિક્રેશન રાખે છે, જેનાથી શું થાય છે તે કે ડેસિડ્યુઆ એટલે કે એન્ડોમેટ્રિયમની જે લાઇનિંગ છે તે વધારે થીક અને બ્લડ વેસલ્સ છે તે જાડી બને છે. બધું તેમાં બ્લડ સપ્લાય છે તે વધે છે, જેનાથી તેની એકરૂપતા તે જાળવી રાખે છે, અને તે મેન્સ્ટ્રુએશન તે બ્રેકડાઉન થતું નથી અથવા તો મેન્સ્ટ્રુએશન થતું નથી. ઇસ્ટ્રોજનના હાઈ લેવલ્સથી એફએસએચનું પ્રોડક્શન થતું નથી. બરાબર, ઇસ્ટ્રોજનના હાઈ લેવલ્સથી એફએસએચનું પ્રોડક્શન થતું નથી. ગયા લેક્ચરમાં આપણે જ્યારે સેકન્ડ યુનિટની અંદર, સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે મેન્સ્ટ્રુએશન સાયકલ જોઈ હતી. બરાબર છે, તેમાં કીધું હતું કે હાઇપોથેલેમસ છે તે બ્લડની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના લેવલ્સ ઉપર તે વર્ક કરે છે. જો તે હાઈ હોય તો તે ડિપ્રેઝ થાય છે, અને જેમાં જે બ્લડની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ વધારે હોય તો તે ઓછું હોય તો તે સપ્રેસ થાય છે. બરાબર, જેમાં બ્લડમાં તે જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોય છે તેનું લેવલ હાઈ હોય તો હાઇપોથેલેમસ છે તે ડિપ્રેસ થાય છે, અને લો હોય તો તે સ્ટિમ્યુલેટ થાય છે. બરાબર, એટલે અહીંયા પણ સેમ જ વસ્તુ તે બતાવેલી છે કે ઇસ્ટ્રોજન વધવાથી એફએસએચનું પ્રોડક્શન થતું નથી. એફએસએચ કોણ સિક્રેટ કરે તો કે પિચ્યુટરી ગ્લેન્ડ હાઇપોથેલેમસ દ્વારા કંટ્રોલ થાય છે. બરાબર, હાઇપોથેલેમસ પિચ્યુટરી ગ્લેન્ડને સિક્રેટ કરવા તેને કહે છે, અને પિચ્યુટરી ગ્લેન્ડ છે તે એફએસએચનું પ્રોડક્શન કરે છે. બરાબર, આ તો આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર વાત થઈ ગઈ. પછી આવે છે ત્રીજું લેયર પ્રિમિટિવ મેન્ચાઇમલ ઓર મેઝોડર્મ. ત્રીજું લેયર મેઝોડર્મ કોરિયોનિક વેસિકલ્સ તરીકે તેના મેમ્બ્રેન સાથે વિકાસ પામે છે. તેને કોરિયોન કહે છે. તે બોડી સ્ટોલ્ક અથવા
અમ્બલિકલ કોર્ડ રચે છે તથા એમ્બ્રિયોથી કોરિયોન કનેક્ટ થાય છે, બરાબર. આ લેયર મેઝોડર્મ છે, બરાબર. તે ત્રીજું લેયર છે, તે કોરિયોનિક વેસિકલ તરીકે તેના મેમ્બ્રેન સાથે વિકાસ પામે છે અને તે બોડી સ્ટોલ્ક અથવા તો અને અમ્બલિકલ કોર્ડ છે તે રચે છે. અમ્બલિકલ કોર્ડ તેમાંથી બને છે તથા એમ્બ્રિયોથી કોરિયોન કનેક્ટ થાય છે, બરાબર. કોરિયોન મતલબ કે તે પણ એક પ્લેસેન્ટાનો જ એક ભાગ છે, બરાબર. એમ્બ્રિયોથી અમ્બલિકલ કોર્ડ દ્વારા તે કોરિયોન દ્વારા કનેક્ટ અમ્બલિકલ કોર્ડ દ્વારા તે કનેક્ટ થાય છે કોરિયોન સુધી. હવે એના પછી છે કોરિયોનિક વિલી. એમ્બેડ થયેલા બ્લાસ્ટોસિસ્ટના બહારના સરફેસ ઉપર ટ્રોફોબ્લાસ્ટના ફિંગર લાઇક બર્ડ્સ થાય છે, તેને કોરિયોનિક વિલી કહે છે. કોરિયોનિક વિલીના ટાઈપ્સ નીચે પ્રમાણે છે, બરાબર. આમાં આ ઇમેજમાં આપણે ખબર પડી ગઈ કે આ રીતે તેમ સાયટોટ્રોફોબ્લાસ્ટ જે અંદરનું લેયર છે, બરાબર, જે અંદર આવેલું તેને સાયટોટ્રોફોબ્લાસ્ટ કહેવાય. બ્લુ લાઇનિંગ છે તે ઇનર સેલ માસ છે, બ્લુ લાઇનિંગ છે તે સાયટોટ્રોફોબ્લાસ્ટ છે અને જે અંદરનું જે છે તેને ઇનર સેલ માસ કહેવાય છે, બરાબર, જેમાંથી શું બને છે? ફિટસ એમ્બ્રિયો બને છે. અને જે આ જે લેયર દેખાય છે, બરાબર, તે શું છે? એન્ડોમેટ્રિયમ. એના પછી છે કોરિયોનિક વિલી. એમ્બેડ થયેલા બ્લાસ્ટોસિસ્ટના બહારના સરફેસ ઉપર ટ્રોફોબ્લાસ્ટના ફિંગર લાઇક બર્ડ્સ થાય છે, તેને કોરિયોનિક વિલી કહે છે. કોરિયોનિક વિલીના ટાઈપ નીચે પ્રમાણે છે: પ્રાઇમરી વિલી, સેકન્ડરી વિલી અને ટર્શરી વિલી. પ્રાઇમરી વિલીનું ફર્ટિલાઇઝેશન 13મા દિવસે સોલિડ ટ્રોફોબ્લાસ્ટ લેયરમાંથી બને છે. અને કોરિયોનિક વિલીના 3 ટાઈપ્સ છે જે નીચે પ્રમાણે છે. પહેલું છે પ્રાઇમરી વિલી, બીજું છે સેકન્ડરી વિલી અને ત્રીજું છે ટર્શરી વિલી, બરાબર. પ્રાઇમરી વિલી છે ફર્ટિલાઇઝેશનના 13મા દિવસે છે તે બને છે. 13મા દિવસે સોલિડ ટ્રોફોબ્લાસ્ટ લેયરમાંથી બને છે. સેકન્ડરી વિલી છે 16મા દિવસે વિલી સાથે મેન્ચાઇમલ લાઇનિંગ બને છે, બરાબર, મેઝોડર્મમાંથી બને છે. અને ત્રીજું છે ટર્શરી વિલી, જે 21મા દિવસે સેકન્ડરી વિલી સાથે બ્લડ વેસલ્સ બને છે. યુટ્રાઇન વોલની સાઇડમાં વિલીની બ્રાન્ચીસ કોરિયોન ફંડોઝમ બનાવીને પ્લેસેન્ટા ફોર્મ કરે છે, બરાબર. ફંડોઝમ બનાવીને કોરિયોન બનાવીને તેમાંથી પ્લેસેન્ટા ફોર્મ કરે છે. યુટ્રાઇન કેવિટીની સાઇડની વિલી એટ્રોફી થઈને કોરિયોન લીવ ડિસઅપિયર થઈ જાય છે. ઓકે, હવે બુકમાં કીધું એ પ્રમાણે બુકમાં થોડુંક સુપરફિશિયલ કીધું છે. તો પ્રાઇમરી વિલી જોઈએ તો તે ટ્રોફોબ્લાસ્ટના જે આઉટર લેયર છે, આઉટર અને ઇનર લેયર છે, જેને સિન્સ સાયટોટ્રોફોબ્લાસ્ટ અને સાયટોટ્રોફોબ્લાસ્ટ, જે ઉપર આપણે આવી ગયા, બરાબર. આઉટર છે તેને સિન્સ સાયટોટ્રોફોબ્લાસ્ટ કહેવાય અને ઇનર છે તેને સાયટોટ્રોફોબ્લાસ્ટ કહેવાય છે. તો પ્રાઇમરી વિલી છે તે 13મા દિવસે સિન્સ સાયટોટ્રોફોબ્લાસ્ટ અને સાયટોટ્રોફોબ્લાસ્ટમાંથી ફોર્મ થાય છે. આઉટર લેયર અને ઇનર લેયર સિન્સ સાયટોટ્રોફોબ્લાસ્ટ અને સાયટોટ્રોફોબ્લાસ્ટમાંથી તે પ્રાઇમરી વિલી છે તે બને છે. તેના પછી પ્રાઇમરીમાંથી તે સેકન્ડરી વિલીની અંદર ફોર્મ થાય છે, બને છે, જે 16મા દિવસે થાય છે. સેકન્ડરી વિલી છે તે 3 લેયરમાંથી બને છે. પહેલું છે આઉટર છે તે સિન્સ સાયટોટ્રોફોબ્લાસ્ટ છે. પહેલું અને બીજું સેમ જ છે. પહેલું લેયર છે સિન્સ સાયટોટ્રોફોબ્લાસ્ટ, બીજું સાયટોટ્રોફોબ્લાસ્ટ છે અને ઇન્ટરમીડિયેટ લેયર કહેવામાં આવે છે, અને ત્રીજું છે એક્સ્ટ્રા એમ્નિયોનિક મિઝોડમ, બરાબર. તે 3 લેયરથી બને છે. તેના 3 કોટિંગ હોય છે. સેકન્ડરી વિલાયના 3 કોટિંગ આવેલા હોય છે, જેનું વચ્ચેનું છે સાયટોટ્રોફોબ્લાસ્ટ અને ત્રીજો પાર્ટ છે જે એક્સ્ટ્રા એમ્નિયોનિક મિઝોડમ છે, બરાબર. તે 3 કોટિંગથી સેકન્ડરી વિલી બને છે, જે 16મા દિવસે બને છે. પછી ટર્શરી વિલી છે જે 21મા દિવસે બને છે. તેની અંદર 4 કોટિંગ હોય છે. તેમાં પહેલું છે ટર્શરી વિલીને મેચ્યોર વિલી પણ કહેવામાં આવે છે, જ્યાંથી બ્લડ વેસલ્સ બને છે, બરાબર છે. તેમાંથી બ્લડ એક્સચેન્જ થાય છે પ્લેસેન્ટામાંથી ફિટસની અંદર, બરાબર છે. અને મેટરનલ બ્લડ છે તે ફિટસની અંદર જાય છે અને એક્સચેન્જ થાય છે. જે ફૂડ પાર્ટિકલ્સ અથવા તો ઓક્સિજન છે તેની આપલે આ જગ્યા પરથી ટર્શરી વિલાય અથવા તો મેચ્યોર વિલાયમાંથી કોરિયોનિક વિલાયની વાત કરેલ છે તેમાંથી થાય છે.
તો ટર્સરી વિલી કઈ રીતે ફોર્મ થાય છે, બરાબર? તો તેમાં ક્યાંક લેયર આવેલા હોય છે. તો આની જેમ જ તો કે આઉટર તે સિન્સ સાઇટોટ્રોફોબ્લાસ્ટ તે આઉટર લેયર છે તેનું, પછી ઇનર લેયર છે, ઇનર ઇમિડિયેટ લેયર છે તે સાઇટોટ્રોફોબ્લાસ્ટ છે, બરાબર. પછી ત્રીજું લેયર છે તે એક્સ્ટ્રા એમનિયોનિક મિઝોડમ છે, બરાબર. અને ચોથું લેયર જેમાં ઇન્વર્ટ થાય છે તે કેપિલરીસ છે, બરાબર. તેમાંથી કેપિલરીસ તેની સાથે જોડાય છે, બરાબર. આ 4 કોટિંગથી તે ટર્સરી વિલાય છે તે બને છે. પેલું છે સિન્સ સાઇટોટ્રોફોબ્લાસ્ટ, તેના પછીનું અંદરનું લાઇનિંગ છે સાઇટોટ્રોફોબ્લાસ્ટ, તેના પછી આવે છે એક્સ્ટ્રા એમનિયોનિક મેઝોડમ, બરાબર. જે ટ્રોફોબ્લાસ્ટની અંદરના જ જે સેલના તેના લેયર્સના પાર્ટ છે, બરાબર, તેમાંથી કોરોનિક વિલી બને છે. તે પાર્ટને આ પાર્ટથી તે કોરોનિક વિલી છે તે ફોર્મ થાય છે, જેમાં એક્સ્ટ્રા એમનિયોનિક મેઝોડમ અને ચોથું છે કેપિલારીસ, બરાબર. આ મળીને ટર્સરી વિલી છે તે ફોર્મ બનાવે છે, બરાબર. તેને મેચ્યોર વિલી પણ કહેવામાં આવે છે. ઓકે. તેના પછી છે ટ્રોફોબ્લાસ્ટમાંથી સામેના પેજ ઉપર ટ્રોફોબ્લાસ્ટમાંથી પ્લેસેન્ટા અને કોરિયન ફોર્મ થાય છે, બરાબર. જેમ આગળ આવી ગયું એમ ટ્રોફોબ્લાસ્ટમાંથી પ્લેસેન્ટા અને કોરિયન ફોર્મ થાય છે અને ઇનર સેલ માસમાંથી ફિટસ બને છે, બરાબર. જેના 3 લેયર હોય છે, બરાબર. જે બ્લાસ્ટોસિસ્ટ હોય છે, બરાબર, તેમાંથી બે પાર્ટ પડી જાય છે, ટ્રોફોબ્લાસ્ટ અને ઇનર સેલ માસ, બરાબર. મેં તમને આગળ બતાવ્યું હતું એ રીતે ઇનર સેલ માસ, જેમાં ટ્રોફોબ્લાસ્ટમાંથી પ્લેસેન્ટા અને કોરિયન બને છે અને ઇનર સેલમાંથી ફિટસ બને છે, બેબી બને છે. તેના 3 લેયર છે એક્ટોડમ, મેઝોડમ અને એન્ડોડમ. એક્ટોડમમાંથી નર્વસ સિસ્ટમ અને સ્કિન બને છે, અંડરલાઇન કરજો. મેઝોડમમાંથી હાર્ટ, બ્લડ વેસલ્સ, લીવર, પેનક્રિયાઝ, બોન્સ, મસલ્સ અને કેટલાક ઇન્ટરનલ ઓર્ગન્સ બને છે, જે બરાબર આ મેઝોડમ છે. પછી થર્ડ છે એન્ડોડમમાંથી મ્યુકસ મેમ્બ્રેન્સ અને ગ્લેન્ડ્સ બને છે, બરાબર. એન્ડોડમ છે તે અંદરનું છે, તેમાંથી મ્યુકસ મેમ્બ્રેન્સ અને ગ્લેન્ડ બને છે. ઇન શોર્ટમાં જો નીચે બતાવેલું છે કે બ્લાસ્ટોસિસ્ટમાંથી 2 પાર્ટ બને છે, બરાબર. એક રાઉન્ડ શેપનું સેલ્સ હોય છે, તેના 2 પાર્ટ બને છે, બરાબર. તેમાં ટ્રોફોબ્લાસ્ટ છે તેની આઉટર લાઇનિંગ છે તેને ટ્રોફોબ્લાસ્ટ કહેવામાં આવે છે, બરાબર. 2 સેલ્સ અલગ અલગ રીતે ગોઠવાઈ જાય છે. તેમાં આઉટર લેયર હોય છે, બરાબર, તેને ટ્રોફોબ્લાસ્ટ કહેવાય છે અને ઇનર સેલ માસ હોય છે, જે એક જગ્યાએ સેલનો જથ્થો ભેગો થઈ જાય છે, બરાબર. તેને ઇનર સેલ માસ, અંદરની સાઈડ સેલનો ગોળાકાર જથ્થો ભેગો થઈ જાય છે, જેમાંથી ઉપર કીધું એમ જેમાંથી શું બને છે, ઇનર સેલ્સમાંથી ફિટસ બને છે, બરાબર. એટલે એક જગ્યાએ તે જૂથ જેવું બની જાય છે, તેને ઇનર સેલ માસ કહે છે. પછી ટ્રોફોબ્લાસ્ટ હોય છે, જે આઉટર સેલ્સ હોય છે, જે ટ્રોફોબ્લાસ્ટ, તેમાંથી પ્લેસેન્ટા અને કોરિયોન બને છે અને ઇનર સેલ્સ માસ જેમાંથી ફિટસ છે, એમનિયોન છે, અમ્બલિકલ કોર્ડ છે, તે બધું બને છે. હવે આવે છે એમ્બ્રિયો. આ ઓર્ગન ડેવલપમેન્ટનું સ્ટેજ છે. આ ઓર્ગન ડેવલપમેન્ટનું એમ્બ્રિયોની વાત કરીએ છીએ, જેમાંથી હવે ફિટસ બેબી છે તે બને છે. એટલે કે કીધું છે કે આ ઓર્ગન ડેવલપમેન્ટનું સ્ટેજ છે. ઇમ્પ્લાન્ટેશન પછી 8 વીક સુધી વિકાસ પામતા ઓફસ્પ્રિંગ એટલે ગર્ભને એમ્બ્રિયો કહે છે, બરાબર. 8 વીક સુધી વિકાસ પામતા ઓફસ્પ્રિંગ ગર્ભને શું કહે છે? એમ્બ્રિયો. 8 વીકથી ટર્મ્સ સુધીના ગર્ભને શું કહે છે? ફિટસ કહે છે. 8 વીકથી પછી આગળનો ટાઈમ જેટલો છે, બરાબર, 9 મંથ સુધીનો, તે ટાઈમના અથવા તો તે સમયને શું કહે છે? તો કે ફિટસ કહેવાય છે. તેની આગળના જે વીક છે તેનું શું નામ છે? એમ્બ્રિયો. એના પછી છે ફર્ટિલાઇઝ્ડ એગ. ફર્ટિલાઇઝ એગના વિકાસના 3 તબક્કામાં બર્થ સુધી પસાર થાય છે, બરાબર. ફર્ટિલાઇઝ્ડ એગ છે તેના 3 તબક્કા છે. ફર્સ્ટ સ્ટેજ ઓફ ઝાયગોટ બિફોર ઇમ્પ્લાન્ટેશન થઈ ગયા પહેલાં આપણે આવી ગયું ને, ઇમ્પ્લાન્ટેશન થઈ ઝાયગોટમાંથી શું બને છે? બ્લાસ્ટોસિસ્ટ બને છે. એટલે ફર્સ્ટ સ્ટેજ કીધું છે બિફોર ધ ઇમ્પ્લાન્ટેશન થયા પહેલાં તે કયા ફોર્મમાં હોય છે? તો કે ઝાયગોટ. પછી અર્લી ઇન પ્રેગ્નન્સી પહેલાં, બરાબર, પ્રેગ્નન્સી દરમિયાન અથવા અર્લી ઇન પ્રેગ્નન્સી કીધું છે તેના સ્ટાર્ટિંગમાં, તો કે ધ સ્ટેજ ઓફ એમ્બ્રિયો. પછી લેટર ઇન પ્રેગ્નન્સી ધ સ્ટેજ ઓફ ફિટસ, બરાબર. 8 વીક્સ પછીની જે ટાઈમ છે તેને શું નામ કહેવામાં આવે છે? તેને ફિટસ કહેવામાં આવે છે. એટલે લેટર ઇન પ્રેગ્નન્સી કીધું છે, પ્રેગ્નન્સી દરમિયાન કીધું છે.
2ndથી 8 વીક સુધી ગ્રોવિંગ ઓર્ગેનિઝમને એમ્બ્રિયો કહે છે. આ પીરિયડ દરમિયાન તે ટાઇની સેલ્સ ક્લસ્ટરથી 1 ઇંચ લેન્થ સુધી બને છે. બરાબર, ટાઇની સેલ્સના ક્લસ્ટરથી 1 ઇંચ તેની લેન્થ હોય છે તે સુધી બને છે. આ દરમિયાન પ્લેસેન્ટા એમ્બ્રિયો અને યુટ્રસ વચ્ચે વિકાસ પામે છે. બરાબર, આ દરમિયાન પ્લેસેન્ટા એમ્બ્રિયો અને યુટ્રસ વચ્ચે, બરાબર, પ્લેસેન્ટાનો વિકાસ કીધો છે, જે એમ્બ્રિયો અને યુટ્રસ વચ્ચે તે વિકાસ પામે છે, ડેવલપ્ડ થાય છે. અંડરલાઇન કરજો. એમ્બ્રિયો પ્લેસેન્ટાને અમ્બલિકલ કોર્ડ દ્વારા કનેક્ટ થાય છે. બરાબર, એમ્બ્રિયો છે તે પ્લેસેન્ટાને અમ્બલિકલ કોર્ડ દ્વારા કનેક્ટ થાય છે. આપણને ખબર છે એમ્બ્રિયો સાથે એમ્બ્રિયોથી પ્લેસેન્ટા સુધીનું કનેક્શન કોના દ્વારા હોય છે? તો કે અમ્બલિકલ કોર્ડ દ્વારા હોય છે. બરાબર, અમ્બલિકલ કોર્ડ દ્વારા તે કનેક્ટ થાય છે. પ્લેસેન્ટા ફિલ્ટર્સ અને બેરિયર્સનું કામ કરે છે. અંડરલાઇન કરજો. પ્લેસેન્ટા કોનું કામ કરે છે? ફિલ્ટર્સ અને બેરિયરનું કામ કરે છે. બેરિયર કોના માટે? તો કે કોઈ એવા ફોરેન પાર્ટિકલ્સ છે અથવા તો કોઈ વાયરસ છે, કોઈ બેક્ટેરિયા છે જે મેટરનલ બ્લડમાંથી આવતા ફિટસમાં આવતા તેને રોકે છે, એટલે બેરિયરનું કામ કરે છે. અને પ્લેસેન્ટા ફિલ્ટર્સ અને બેરિયર્સનું કામ કરે છે. તેના દ્વારા એમ્બ્રિયો ફૂડ અને ઓક્સિજન વુમનના બ્લડમાંથી લે છે. બરાબર, તેના દ્વારા અમ્બલિકલ કોર્ડથી પ્લેસેન્ટા દ્વારા એમ્બ્રિયો છે તે ફૂડ અને ઓક્સિજન તેના માતામાંથી એટલે કે વુમનના બ્લડમાંથી લે છે અને CO2 અને અધર વેસ્ટનો નિકાલ કરે છે. આ બંને બ્લડ સિસ્ટમ કમ્પ્લીટલી સેપરેટ છે. બરાબર, આ બંને બ્લડ સિસ્ટમ છે તે એક સેપરેટલી છે. બરાબર, ફિટસ બ્લડ સર્ક્યુલેશન છે તેને આપણે આગળ ઇન ડિટેલ જોશું, એટલે એમાં કીધું છે કે તે સેપરેટ છે. ફર્સ્ટ મંથ ઓફ લાઈફમાં હ્યુમન એમ્બ્રિયો બીજા એનિમલ જેવો પરંતુ સેકન્ડ મંથમાં હ્યુમન ફીચર્સ ધારણ કરે છે. બરાબર, પહેલા મંથની અંદર હ્યુમન એમ્બ્રિયો જેવું બીજા એનિમલ જેવું છે. બરાબર, હ્યુમન એમ્બ્રિયો છે તે બીજા એનિમલ જેવું જ છે, પણ બીજા મંથમાં તે હ્યુમન ફીચર્સ ધારણ કરે છે. બરાબર, હ્યુમન્સ દેખાવ જે ધારણ કરે છે, જેવા કે ફેસ, આર્મ્સ, લેગ્સ, ફિંગર્સ, ટોઝ, સેક્સ્યુઅલ ઓર્ગન અનડિફરન્શિએટેડ, સેમ ફોર ધ મેલ એન્ડ ફિમેલ. બરાબર, તેમાં કોઈ ડિફરન્ટ જોવા મળતો નથી, પણ સેક્સ ઓર્ગન છે દેખાય છે. પછી હોય છે જ્યારે તે સંપૂર્ણપણે ક્લિયરલી હ્યુમન તરીકે ઓળખાય ત્યારે એમ્બ્રિયોનું સ્ટેજ છોડી તે ફિટસના સ્ટેજમાં એન્ટર થાય છે. બરાબર, ફિટસના સ્ટેજમાં તમે ઓળખી શકાય કે તે મેલ છે કે ફિમેલ છે. બરાબર, તેની ઓળખાણ છે તે આઈડેન્ટિફાઈ થાય છે. તેના પછી પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટની અંદર બધા ઇવેન્ટ બતાવેલા છે. બરાબર, કે કેટલામાં દિવસે શું બને છે. બરાબર, ફર્ટિલાઇઝડ 0 અવર્સમાં ફર્ટિલાઇઝેશન થાય, પછી 24 અવર્સ 2 સેલ સ્ટેજ ઓફ ઝાયગોટ બને, પછી 42 કલાકની અંદર તેમાંથી 4 સેલ બને. બરાબર, 12 કલાકના, બરાબર, વચમાં ગાળા કીધા હતા. 42 અવરમાંથી 4 સેલ બને, 72 કલાકે 12 સેલ બને. આ બેમાંથી 4 બને, 4માંથી 8 બને. ઓકે, આ બુકની અંદર પ્રિન્ટ મિસ્ટેક આવેલી છે. જે 72 અવર્સ લખેલું છે તેની સામે 12 સેલ સ્ટેજ ઓફ ઝાયગોટ લખેલું છે. બરાબર, ત્યાં 12 નથી આવતા, પણ 12ની જગ્યાએ શું આવે? 8 આવે. બરાબર, અને મોરુલા યુટ્રાઇન કેવિટીમાં પ્રવેશે છે 24 સેલ ના આવે. બરાબર, ત્યાં કેટલા આવે? 16. 2માંથી 4 થાય તો 4માંથી કેટલા થાય? 8 થાય, અને 8માંથી કેટલા થાય? 16. બરાબર, તેને શું કહેવાય? મોરુલા. પછી 5મા દિવસે બ્લાસ્ટોસિસ્ટ બને છે. 7મા દિવસે તેનું ઇમ્પ્લાન્ટેશન થાય છે. 11મા દિવસે ઇમ્પ્લાન્ટેશન કમ્પ્લીટ થાય છે. 12મા દિવસે પ્રાઇમરી વિલી બને છે. 16મા દિવસે સેકન્ડરી વિલી બને છે. 21મા દિવસે ટર્શરી વિલી બનાય છે. પછી 21થી 22મા દિવસની અંદર ફિટલ હાર્ટ અને ફિટોપ્લેસેન્ટર સર્ક્યુલેશન જોવા મળે છે. પછી 21થી 40મા દિવસે કોરિયોનિક ફંડોઝ બને છે. અને 40થી 50મા દિવસે કોર્ટિકોલોઇડ્સ, અને 71થી 267 દિવસની અંદર ફિટલ સ્ટેજની અંદર તે પહોંચી જાય છે. ઓકે, તો ડેવલપમેન્ટ ઓફ ફિટસ, બરાબર, જે નીચે પણ ફિગરમાં બતાવેલું છે ફિટસનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય. બરાબર, 1 વીકથી 4 વીક, 4 વીકથી 5 વીક, 5 વીકથી 12, 12થી 24 અને 14 વીક સુધીનું ડેવલપમેન્ટ બતાવેલું છે. બરાબર, જેમાં સાઇઝ વધે છે, ફિટસની સાઇઝ ધીમે ધીમે વધે છે. સુપરફિશિયલ બધું બતાવેલું છે. બરાબર, જે નામ પણ એમાં અંદર, જેની અંદર પણ નામ લખેલા છે. 40થી 50મા દિવસની અંદર જે કોટાયલોડોન્સ બને છે તે પણ એક પ્લેસેન્ટાનો જ એક
ભાગ છે. પછી એના પછી આવે છે ફિટલ સ્ટેજ. 71 થી 267 દિવસની અંદર ફિટલ સ્ટેજની અંદર તે આવી જાય છે. એમ્બ્રિયોમાંથી તે ફિટલ સ્ટેજની અંદર રૂપાંતર થાય છે. તેના પછી સામેના પેજ ઉપર આવે છે ટેબલ ડેવલપમેન્ટ ઓફ ફિટસ. તેમાં એજ અને સાઇઝ અને કેરેક્ટરિસ્ટિક્સ પ્રમાણે જેમ જેમ એજ વધે છે તેમ એમાં સાઇઝ અને કેરેક્ટરિસ્ટિક્સમાં ફેરફાર જોવા મળે છે. તે બતાવેલું છે ટેબલની અંદર. તો તેમાં જોઈએ કે ચોથા વીક 4 વીકનું હોય ત્યારે ઓવમનું ડાયામીટર કેટલો હોય છે? 2 સેમી હોય છે. એમ્બ્રિયોની લેન્થ કેટલી હોય છે? 1 સેમી. તેની અંદર કેરેક્ટરિસ્ટિક્સ લક્ષણો ક્યાં હોય છે? વિલીથી તે કવર થાય છે. ઓવમ છે તે બરાબર 4 વીકની અંદર 4 અઠવાડિયાની અંદર તે વિલીથી કવર થાય છે. પ્રોપર વિલી બને છે. હેડ, ટેલ અને લિમ્સ બર્ડ્સ બરાબર, જેમાં હેડ, ટેલ અને લિમ્સ અને બર્ડ્સ જેવો એનો આકાર શેપ હોય છે બરાબર. સામાન્ય હેડ, ટેલ અને લિમ્સ અને બર્ડ્સ જેવો તેનો આખો શેપ હોય છે બરાબર. આખો ઓવમ છે તેનો શેપ આ રીતનો હોય છે. પછી 8મા વીક ઉપર 8મા અઠવાડિયે 8 અઠવાડિયા સુધીમાં ઓવમ ડાયામીટર 5 સેન્ટીમીટરનો હોય છે. ઓવમનો ડાયામીટર કેટલો હોય છે? વધે છે, 5 સેન્ટીમીટરનો બને છે. પછી ફિટસ લેન્થ છે તે 2.5 સેમી બને છે. ફિટસની લેન્થ કેટલી હોય છે? 2.5 સેન્ટીમીટર. જેની અંદર નોઝ, એક્સટર્નલ ઇયર, ફિંગર્સ અને ટોઝ, માથું ચેસ્ટ ઉપર વળેલું બરાબર, તે રીતનું સ્ટ્રક્ચર તેનું બને છે. પછી 12મા વીક ઉપર ઓવમનો ડાયામીટર 7.5 સેન્ટીમીટર અને ફિટસની લેન્થ કેટલી હોય છે? 8 સેન્ટીમીટર. પ્લેસેન્ટા બને છે. 12મા વીકે શું બને છે? પ્લેસેન્ટા બને છે. કોડ ટ્વિસ્ટ થાય છે બરાબર. કોડ કેવી થાય છે? ટ્વિસ્ટ, વીંટળેલી હોય એવી રીતે દેખાય છે. કોડ ટ્વિસ્ટ થાય છે. એક્સટર્નલ ઇયર્સમાં વધારે ફીચર્સ દેખાય છે. બહારના ઇયર્સ છે બરાબર, તેમાં વધારે ફીચર્સ, તેનો મતલબ કે તેનો શેપ દેખાવા માંડે છે. બંધ થયેલા આંખના પોપચા અને નેલ્સ દેખાય છે બરાબર. શું હોય છે? બંધ થયેલા આંખના પોપચા અને નેલ્સ. આંખો હજી ખુલેલી હોતી નથી. 16મા વીક્સ ઉપર ફિટસની લેન્થ હોય છે 18 સેન્ટીમીટર. બંધ આંખો, ચામડી લાલ અને પારદર્શક હોય છે. એક્સટર્નલ જેનેટિલિયા ઓળખી શકાય છે બરાબર છે. બંધ આંખો હોય છે, ચામડી લાલ અને પારદર્શક હોય છે બરાબર. તમે એના બોન છે કે એક્સટર્નલ જેનેટિલિયા ઓર્ગન છે તમે તેને જોઈ શકો. 20મા વીક્સ ઉપર તેની લેન્થ 25 સેન્ટીમીટરની હોય છે. હેર અને લેન્યુગો એક ઝીણી રૂંવાટી, તેને શું કહેવાય? લેન્યુગો હેર કહેવાય બરાબર. તે દેખાય છે 20મા વીક્સ ઉપર. પછી તે ફોર્મ થાય છે. 24મા વીક્સ ઉપર તેની લેન્થ 13 સેમી હોય છે. આઈલિડ્સ છૂટી પડે છે. આઈબ્રોઝ અને આઈલિસીસ જોવા મળે છે. 28મા વીક્સ ઉપર 35 સેન્ટીમીટર બને છે અને વેટ કેટલો હોય છે? 1250 ગ્રામ. ચામડી લાલ, લેન્યુગોથી કવર થયેલી. સબક્યુટેનસ ફેટ બનવાની ચાલુ થાય છે. ટેસ્ટિસ નીચે ઉતરે છે અને ફિટસ વાયેબલ બને છે બરાબર. ફિટસ છે તે વાયેબલ બને છે અને ટેસ્ટિસ છે તે સ્ક્રોટમની અંદર નીચે ઉતરે છે. 32મા વીક્સ ઉપર લેન્થ તેની 40 સેન્ટીમીટર હોય છે અને વજન કેટલો હોય છે? 1500 ગ્રામ જેટલો. નેલ્સ આંગળીના અંત સુધી પહોંચે છે બરાબર. નખ આવે છે. ચામડી ઓછી લાલ દેખાય છે. સબક્યુટેનસ ફેટ વધે છે. વર્નિક્સ કેસ્યુઝા પ્રેઝન્ટ તથા કરચલી ઓછી દેખાય છે બરાબર. જેમાં વર્નિક્સ કેસ્યુઝા પ્રેઝન્ટ હોય છે બરાબર. આ પણ એક સ્કિનની ઉપર આવેલું એક પડ છે જે વર્નિક્સ કેસ્યુઝા કહેવામાં આવે છે બરાબર. અને તથા કરચલી છે તે ઓછી દેખાય છે. જે સ્ટીકી લાઇક્સ મટીરિયલ્સ છે જેને વર્નિક્સ કેસ્યુઝા કહેવામાં આવે છે બરાબર. તમે પીડિયાટ્રિક્સમાં ભણી ગયા છો વર્નિક્સ કેસ્યુઝા. પછી છે ફિટસ લેન્થ. 36મા વીક્સ ઉપર ફિટસ લેન્થ 45 સેન્ટીમીટરની હોય છે અને વેઇટ કેટલો હોય છે? 2500 ગ્રામ જેટલો હોય છે. સ્કિન પિંક, વર્નિક્સ વધારે, થોડા લેન્યુગો હેર અને સબક્યુટેનસ ફેટ વધે છે બરાબર. 36મા વીક્સ ઉપર અને 40મા વીક્સ ઉપર. અંતમાં ફિટસની લેન્થ કેટલી હોય છે? 50 સેન્ટીમીટર હોય છે અને વજન કેટલો હોય છે? 3500 ગ્રામ જેટલો હોય છે. સ્કિન પિંક, લેન્યુગો અદૃશ્ય થાય છે, વર્નિક્સ ઓછું થાય છે, સબક્યુટેનસ ફેટ વધે છે. સ્કલ હાર્ડ અને ટેસ્ટિસ સ્ક્રોટમમાં આવે છે બરાબર. સ્કલ તેનું હાર્ડ બને છે, હાર્ડ હોય છે અને ટેસ્ટિસ હોય છે તે નીચે સ્ક્રોટમની અંદર આવે છે. હવે અકોર્ડિંગ ટુ ટ્રાઇમસ્ટર, ફર્સ્ટ ટ્રાઇમસ્ટર, સેકન્ડ ટ્રાઇમસ્ટર અને થર્ડ ટ્રાઇમસ્ટર બરાબર. 3 મંથના ટ્રાઇમસ્ટર હોય છે તેની અંદર આપણે ડેવલપમેન્ટ જોવાના છે કે ફર્ટિલાઇઝ્ડ ઓવમમાંથી એમ્બ્રિયો બને છે જે નીચે પ્રમાણે ચેન્જીસ થાય છે. પહેલું, બધા ઓર્ગન્સ રચાય છે. હાર્ટ બીટ કરવાનું ચાલુ કરે છે બરાબર. ફર્સ્ટ 1 થી 3 મહિનાની અંદર
બધા ઓર્ગન રચાય છે અને હાર્ટ છે બીટ કરવાનું ચાલુ કરે છે. સેકન્ડ, એમ્બ્રિયોનિક પીરિયડ પછી ફિટસને ડ્રગ્સ તથા ઇન્ફેક્શનથી ઓછું જોખમ બને છે. બરાબર, એમ્બ્રિયોનિક પીરિયડ દરમિયાન ફિટસને ડ્રગ તથા ઇન્ફેક્શનથી ઓછું જોખમ હોય છે. ફેશિયલ ફીચર્સ ફોર્મ થાય છે, બ્રેનનું રેપિડ ડેવલપમેન્ટ થાય છે અને હેડ બોડી કરતાં મોટું બને છે. ફિટસમાં માનવ દેખાવ આવે છે. એક્સટર્નલ સેક્સ ઓર્ગન દેખાય પરંતુ સેક્સ ઓળખવી અઘરી હોય છે. બરાબર, એક્સટર્નલ સેક્સ ઓર્ગન દેખાય છે પણ મેલ છે કે ફિમેલ છે તે ઓળખવું અઘરું બને છે. નેક વ્યવસ્થિત નેલ બેડ્સની શરૂઆત, નોઝ, માઉથ, આઈલિડ્સ વિઝિબલ તથા ટૂથ બર્ડ્સ ફોર્મ થાય છે. છઠ્ઠું છે, પ્રારંભિક કિડનીમાંથી યુરિન થોડા પ્રમાણમાં એમ્નિયોટિક સેકમાં નીકળે છે. બરાબર, પ્રારંભિકમાં સ્ટાર્ટિંગમાં કિડનીમાંથી યુરિન છે થોડા પ્રમાણમાં જે એનું એમ્નિયોટિક સેક છે, બરાબર, બહારની કેવિટી છે તેમાં નીકળે છે યુરિન. સાતમું છે, લિમ્સ પાર્ટની મૂવમેન્ટ થાય પરંતુ સ્ટ્રોંગ હોતી નથી. બરાબર, લિમ્સ એટલે હાથ પગ છે તેની મૂવમેન્ટ થાય છે પણ તે સ્ટ્રોંગ હોતી નથી. ફિટસની લંબાઈ આશરે 2.9 ઇંચીસ હોય છે અને વેઇટ તેનો કેટલો હોય છે? 14 ગ્રામ જેટલો હોય છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે ચોથો, પાંચમો અને છઠ્ઠો મંથ. આ મંથનો ફાસ્ટ વિકાસ થાય છે જે સેકન્ડ ટ્રાઇમેસ્ટરના અંતમાં એફએસએચ એટલે ફિટલ હાર્ટ સાઉન્ડ સ્ટેથોસ્કોપ દ્વારા સંભળાય છે. આઈ ક્લોઝડ હોય છે તથા બોડી ગ્રોથ વધે છે. વર્નિક્સ કેસ્યુઝા ડેલિકેટ સ્કિનને પ્રોટેક્ટ કરે છે. સ્કિન કરચલીવાળી પારદર્શક ગુલાબી હોય છે. સેક્સ દેખાય છે. સ્મોલ બેબી યુટ્રસમાં ફ્રીલી ફરે છે. સ્કેલેટન કેલ્સિફાઈડ હોય છે, તેનું મજબૂત હોય છે, કેલ્સિફાઈડ બને છે, સ્કેલેટન આવે છે. બર્થ વખતે બચી શકે પરંતુ જોખમી લાઈફ. બર્થ જો આ ટાઈમની અંદર બર્થ થાય તો બચી શકે પરંતુ તેની લાઈફ જોખમી હોય છે. બરાબર, એટલે આ 6 પોઈન્ટ છે તેને આની અંદરથી જ તમે કાઢી નાખો. બરાબર, 6 પોઈન્ટ છે બર્થ વખતે જે બચી શકે પરંતુ તેની લાઈફ જોખમી હોય છે. બરાબર, તે લખવાની કાંઈ જરૂર નથી. સાતમું પોઈન્ટ છે, એવરેજ ક્રાઉન રમ્પ લેન્થ હોય છે તેની 20 સેમી હોય છે અને વેઇટ છે તે 568 ગ્રામ જેટલો હોય છે. થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર એટલે કે 7મો, 8મો અને 9મો મહિનો. આ મંથના એન્ડમાં ફિટસ સ્કિન પિંક, વ્હાઇટ, સ્ટ્રોંગ સકિંગ રિફ્લેક્સ અને આઈઝ ખોલ બંધ કરી શકે છે. સ્કલ ફોર્મ થાય છે. હેર છૂટા દેખાય છે. મેલ ચાઇલ્ડમાં ટેસ્ટિસ સ્ક્રોટમમાં આવે છે. સ્કલ બોન ફોર્મ સ્યુચર લાઇનમાં ક્લોઝરમાં સ્યુચર લાઇન છે તે ક્લોઝરમાં આવે છે. બરાબર, તે નજીકમાં આવે છે. તેના હેડની વાત કરેલી છે, સ્કલની વાત કરેલી છે. સ્કલ બોન ફોર્મ થાય છે, સ્યુચર લાઇનના ક્લોઝરમાં આવે છે. બરાબર, સ્યુચર લાઇન છે તેને ક્લોઝમાં સ્યુચર જે લાઇનિંગ છે સ્કલની, બરાબર, તેના ક્લોઝરમાં આવે છે. તેની લાઇનિંગ્સ બધી દેખાય છે. લાઇટનિંગ હોય છે. તેની મુવમેન્ટની વાત કરેલી છે કે ફિટસ લાઇનિંગ છે તે લાઇટનિંગ હોય છે. લેન્થ તેની 48 થી 53 સેન્ટીમીટર હોય છે અને વેટ છે એ કેટલો? 3 કિલોગ્રામ જેટલો હોય છે. બરાબર, થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર તેનું ડેવલપમેન્ટ કીધું છે. હવે તેના પછી આવે છે પ્લેસેન્ટા. તેને આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્લેસેન્ટા વિશે ડિસ્કસ કરશું.